અન્યાય સામેની લડાઈમાં આપણે બધા સાથે છીએ. આજે પણ વાત કરે છે આ લોકો જળ જંગલ જમીનમાંથી આપણને દૂર કરવાની. આ જળ જંગલ જમીન કોણ છે? આપણી માં છે ને, માં છે ને. કોઈ માના દવણ પર હાથ નાખે તો શું કરવાનું? શું કરવાનું? એ હાથ જળમૂળથી કાપી નાખવાની તાકાત આપણે બધાએ રાખવી પડશે. હવે આ જંગલ તો કાલે પણ અમે અમારું જ હતું, આજે પણ અમારું જ છે ને આવતીકાલે પણ અમારું જ રહેશે. આ જંગલનો રાજા તો આદિવાસી સમાજ જ છે. કાન ખોલીને સાંભળી લેજો તમે બધા. કાયમ આપણે આદિવાસીઓ જ વિસ્થાપિત થયા કરવાનું. પાર તાપી રિવોલ્વિંગ યોજના લાવે, ભારતમાળા લાવે, નેશનલ સપન લાવે, નેરના નામે વિસ્થાપિત કરવાની વાત કરે, સ્ટેચ્યુના નામે વિસ્થાપિત કરવાની વાત કરે, હવે આ પાવર પ્રોજેક્ટ લાવીને વિસ્થાપિત કરવાની વાત કરે. એ લોકોને કહેવા માંગુ છું, શાનમાં સમજી જજો. અમે તીર કામઠા ને ભાલાને ઝાટકા ભરા ઘેરે એમ જ શોમાં નથી મૂકેલા. જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવું ને, જે દિવસે લઈને રસ્તા પર ઉતરી આવું ને, તે દિવસે તમારું આ પોલીસ એસપી ડીવાયસપી પીવાયસપી એટલે પણ અંદર ઘૂસવાની દેશું. એ વાત કહેવાય છું. એ લોકો એમ સમજતા હોય કે કોઈ બોલવા વાળું નથી. જે દિવસે ઝાટકાને હથિયાર લઈને આવશું ને, તે દિવસે તમારું પોલીસ કોઈને પણ અમારા વિસ્તારમાં નહીં ઘૂસવા દેશું. એ વાત કહેવાય છે. યુસુફભાઈને કેમ છું? એ લોકો એમ કહે છે કે અમે ગ્રામ સભાને માનતા નથી, એમના પર દેશદ્રોહનો ગુનો દાખલ કરો. જે એમ કહે છે ને કે ગ્રામ સભાને નથી માનતા, એ પોલીસ પર અધિકારીઓ કે જે પણ હોય એમના પર દેશદ્રોહનો ગુનો કરો. સાથે એ લોકોએ આપણા પર ટીયર ગેસ છોડ્યા. યુસુફ ગામિત પર છોડ્યા ને ટીયર ગેસ. એ યુસુફ ગામિત પર નથી છોડ્યા, આદિવાસી સમાજની સાથી પર એ લોકોએ ટીયર ગેસ છોડ્યા છે. એ લોકોને કહેવા માંગુ છું, યુસુફભાઈ 2027 આવતું છે, એ લોકોને ખબર પાડી દેવાનું છે કે યુસુફ ગામિત કોણ છે. રાત્રે 2 વાગે ઉઠીને પાણી પીએ ને તો બી યુસુફને યાદ કરવો જોઈએ. એ તાકાત આપણે બતાવી. એ લોકોને મારે કહેવું છે, સત્તામાં બેઠા રાજકારણીને ઇશારે જે અમને હેરાન કરો છે ને, સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. શાનમાં સમજી લેજો, સત્તા કોઈની કાયમ ટકેલી રહેતી નથી. જે દિવસે સત્તા પરિવર્તન થયું ને, તે દિવસે કલ્પેશ પટેલ દ્રવિડ જેવું નહીં રમે, સહેવાગ જેવું જ રમશે. વાત કહેવા આવ્યો છે. રિટાયર થઈને ઘેરે બેઠા હોય ને ત્યાંથી સુધી લાવું. યુસુફ ગામિત કાયમ કહે છે કે ભાઈ મારી સામે અન્યાય સામે લડતા આપણી પર નફરત નાલાયક લોકોએ 14 જેટલા ખોટા ગુના દાખલ કરી દીધા. યુસુફભાઈ 14 નહીં, તે દિવસે આ લોકોએ 15 ગુના દાખલ કર્યા. પણ 15 નહીં, આજે બી અનંતભાઈ અને એમની ટીમ કહે છે 16 દાખલ થાય તો કંઈ નહીં, પણ અન્યાય હશે ને તો હંમેશા તાકાતથી લડીશું. અંતે એક વાત કરીને મારી વાત પૂરી કરીશ. અહીંયા આ બાજુ ડેમ છે તો કયો ડેમ? ઉકાઈ ડેમ છે ને. તે ઉકાઈ ડેમમાંથી અહીંયા જે બધા બહારથી આવેલા એક જ જણો કચલા પકડી લાવ્યો. કચલા પકડીને એક ટેબલ પર મૂક્યું અને એ બાઉલમાં ભરીને મૂકી દીધા. એટલે પેલા બીજા એમના સમાજવાળાએ એમ કીધું